ઉપરથી પડ્યા એટલે છોકરો કે આપણા કાકો ભાજી ગયા જોડે. હવે આ કાકો કે હું ભાજ્યો નહીં અને છોકરા ઉપાડીને દવાખાને લઈ ગયા. અને જ્યારે ડોક્ટરે પગ અદ્ધર કર્યો અને ફટાકો બોલ્યો એટલે કાકો કે હવે ભાજ્યો. આટલી ઘડી હાજો હતો. એમ તમારો દુખાવો ના મટતો હોય તો હજી ઉભા થઈ જજો. જો તમારું હરખું ના બેઠ્યું હોય ને તો શરમ રાખવાની જરૂર નહીં. કારણ કે પછી દુખાવો તમારો મટતો ના હોય તમે બીજા ડોક્ટર પાસે ના દો. જવું જ પડે સાહેબ. આ તમારા જીવનનો પ્રશ્ન છે. માટે તમને ઈશ્વર ના ઓળખાયો હોય, તમારા સ્વરૂપનું દર્શન ના થયું હોય તો રાહ જોવાની કોઈ જરૂર હોય. કીધું કે વીજળી ના ચમકારે મોતી રે પરો પાનબાઈ, નહીં તો અચાનક અંધારું. જેટલી વાર થાય એમ કહું છું. આ તો હોય તો નિરોધનું સત્ય નગ્ન જ્ઞાન છે. બધા અટકણે કે પણ નિરાત તો નક્કી કરીને કે છે. એમ નક્કી જેને જ્ઞાન હોય એને આનંદ હોય. ખાલી ખોટી વાતોમાં આનંદ નથી, પણ નક્કી જ્ઞાન હોય. હવે હું એક દ્રષ્ટાંત કહું પછી મારી વાણીને વિરામ આલો. કારણ કે મારે એવો ટાઈમ થવા આવ્યો. એક ભાઈ હતો ને, પાવડો લઈને પોણતમાં જતો હતો અને વચ્ચે બરાબર ચૂડેલ આવી. આ ચૂડેલ આવી. આ ભાઈ પાછો બહુ કાઠો હો. ચૂડેલ ને એક ખેલ કર્યો, બે ખેલ કર્યા, 17 ખેલ કર્યા, પણ ભાઈ ગભરાણો. ચૂડેલ કે ગામમાં નવો આવ્યો લાગે મારો બેટો, મને તો કોક જોઈને નાહી જાય. આમ તો 17 ખેલ બતાવ્યા તો આગો પાછો થતો નહીં. પછી ચૂડેલ નજીક જઈને વાત કરી કે લે ભાઈ, લોકો મને જોઈને નાહી જાય છે, તને 17 ખેલ બતાવ્યા તો તું આગો પાછો નહીં થતો. તારે આ ભાઈએ સુંદર જવાબ આલ્યો કે તારા જેવી ચૂડેલ તો મારા ઘેરે છે. રોજના 100 ખેલ બતાવે છે, પણ તો એ ગભરાણો અને તારાથી હું ગભરાવા. એક મુન્ને તો વાયરો આવી ગયો 8 અંગ. આખું ગોમ ઓમ ફજે લાગે. પડીવાળા ઘરવાળા હતા એ વિચારે કે મારા હારું પગે પડાય કે ના પડાય. એટલે ગોમ વાળા કી તમારા ઘરવાળા પગે નહીં લાગતા. આખું ગોમ લાગે છે કે આવતા મંગળવારે એમનો છૂટકો નહીં, એ પજે પડશે. આવતા મંગળવારમાં ભાઈ વાયરો ચડેલો હો. અને વાયરો ચડેલો ના ધણી કંટાળેલો કે આ તો પગે પડવું જ પડશે. અને ધણી જયારે પગમાં પડ્યો એટલે આ કહે છે માગી આલું. તારે ધણી કે આવું સૂતા શેડા આલો ને તો સારું હો. તમારાથી કંટાળ્યા છીએ. આવો લપકો નહીં કરવાનો હો. જ્ઞાનમાં શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ફેર છે. શ્રદ્ધા એને કહેવાય કે જેની તમને ખબર હોય એ તમે કરતા હોય, એ શ્રદ્ધા કહેવાય. ગમે તમે કશું ઓળખતા ના હોય, કોઈ વાતની પારખ ના હોય અને મોય કૂદીને પડ્યા હોય તો અંધશ્રદ્ધા કહેવાય. માટે ઓળખીને ભક્તિ કરજો. આટલું બોલીને મારી વાણીને વિરામ આલું. બોલો સદગુરુ ભગવાન.